સુરત જિલ્લા ફૂડ વિભાગ દ્વારા કામરેજ 4 રસ્તા ખાતે આવેલ ખાઉધરા ગલીમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જ્યાં અધિકારીઓ દ્વારા ખોરાકની ગુણવત્તા, સ્વચ્છતા તેમજ ખાદ્ય પદાર્થોના મારું નામ CN પરમાર, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત. અત્યારે જે અમે જોકર ગાંઠિયા અને આ બીજું જે સેન્ડવિચની એક શોપ છે એમાં તપાસ કરી છે. એની અંદર અમને અનહાઇજેનિક જેવી છે, બેસન છે, ચટણી છે, પછી અમુક પેલું સલાડ છે, જે પેલું આપણે વેજીટેબલનું પપૈયાનું કાચું કે જે કહેવામાં આવે છે એનો આપણે નાશ કર્યો છે. અનહાઇજેનિક કન્ડિશનમાં એ લોકો સ્ટોર કર્યું હતું અને ખુલ્લી અવસ્થામાં હતું, એનો આપણે નાશ કરાવ્યો. આપણે ખાઉધરા ગલીની તમામ દુકાનોને કવર કરી લઈશું, તમામ દુકાનોનું આપણે ચેકિંગ કરવાના છે. જે તાજેતરમાં આપણને ફૂડ પોઈઝનિંગની જે ઘટના સુરતમાં બની છે એને અનુસંધાને માન્ય મંત્રીશ્રીની સૂચના અને જે આપણે માન્ય કમિશનર સાહેબશ્રીની સૂચનાને અનુસંધાને આપણે તમામ અનહાઇજેનિક કન્ડિશન અને હોટલ રેસ્ટોરન્ટની તપાસ કરવાના છે. સૌથી પહેલાં તો જો અનહાઇજેનિક કન્ડિશનમાં જે બી ખોરાક એવો સ્ટોર કરી રહ્યા છે, આપણે એનો તાત્કાલિક સ્થળ પર જ નાશ કરવામાં આવે છે અને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આપણે આપીશું અને એમને સુધારવાની એક તક આપવામાં આવશે. જો તેઓ ના સુધરે તો તેમનું લાયસન્સ પણ સસ્પેન્ડ કરીશું અને આગળ કાયદેસરની કાર્યવાહી કરીશું, જે શિક્ષાત્મક અને દંડાત્મક એજ્યુડિકેશન પ્રોસેસ કરવામાં આવશે.